મહત્વના સમાચાર અમદાવાદના સાણંદના લોદરિયાળ ગામમાં ચકચારી ઘટના ઘરમાંથી મળ્યો મહિલા બાળક પુરુષનો મૃતદેહ બાળક મહિલાની હત્યા બાદ પુરુષની આત્મહત્યાની માહિતી પુરુષે બાળક અને મહિલાની કટરની હત્યા કર્યાની માહિતી બંનેની હત્યા બાદ પુરુષે પોતાના ગળા પર કટર ફેરવ્યાની માહિતી સંવાદદાતા ભૌમિક વ્યાસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ભૌમિક આ ચકચારી ઘટના प्राथमिक तपास में पुलिस ने शू सामे आव्યું છે આ દંપતી ક્યારથી રહેતું હતું શું વધુ વિગત યસ આપને જણાવી દો કે અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર છે બાવડાથી લગભગ 2 કિલોમીટર દૂર લોદરિયાળ ગામ છે અને ત્યાં પોલીસના મેસેજ મળ્યો હતો કે લોદરિયાળ ગામમાં એક હોટલની બાજુમાં જ એક પરિવાર રહેતો હતો જેમાં 3 લોકોના મૃત્યુ થયા છે પોલીસે જ્યારે ઘટના સ્થળે પહોંચી અને જ્યારે તપાસ કરી તો અત્યારે જે પ્રાથમિક માહિતી આવી રહી છે તે પ્રમાણે પહેલા પત્ની અને બાળકની હત્યા કર્યા બાદ પુરુષે આત્મહત્યા કરી હોવાનું અનુમાન અત્યારે આવ્યું છે આ આપઘાત કઈ રીતનું કયા કારણોસર કર્યો તે અત્યારે પોલીસ કંઈ કહી નથી પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે ડીવાયએસપી સહિત એસપીએ પણ મુલાકાત લીધી છે તો એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને પ્રાયોગિક પુરાવા એકત્ર કરી રહી છે આપને જણાવી દો કે આ જે પુરુષ અને મહિલા છે તે કહેવાય છે કે બંને એકબીજાના કંઈક લવ એન્ડ રિલેશનશિપમાં રહેતા હતા કે પ્રેમ સંબંધમાં રહેતા હતા અને પુરુષ જે છે જેમણે બંનેની હત્યા કરી ત્યારબાદ પોતે સ્યુસાઇડ કર્યું તેમણે તેમના પત્ની સાથે છૂટાછેડા લીધા હતા જ્યારે પત્નીના હજી કંઈક જે તેની સાથે જે મહિલા હતી તેના છૂટાછેડા બાકી હતા તેથી માનવામાં આવે છે કે ઘરના કોઈ કારણોસર કે ઘર કંકાસ કારણોસર કે આર્થિક તંગી હોય તે કેવું મુશ્કેલ છે પણ પોલીસ તમામ એંગલથી અત્યારે તપાસ કરી રહી છે આપ જોઈ રહ્યા છો આ તે જ ઘર છે કે જ્યાં આખો આ બનાવ બન્યો છે અને આ જ ઘરમાંથી 3 લોકોની લાશ મળી છે પોલીસે તમામ લોકોની લાશને કબજે કરીને મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે પોલીસ તમામ અત્યારે કાર્યવાહી કરી રહી છે ડીવાયએસપી સહિતના અધિકારીઓ પહોંચ્યા છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તો સ્વાભાવિક છે કે તહેવાર પહેલાંના બનાવે ચકચાર જગાવી છે આપને જણાવી દો કે ચાંગોદર પોલીસ મથકની હદમાં આ આખી જે હદ છે તે છે અને આપને તે પણ હું તે પણ કહીશ કે એક 10 પાનાની જે માહિતી મળી રહી છે કે એક સ્યુસાઇડ નોટ મળી આવી છે આ સ્યુસાઇડ નોટ છે તેને એફએસએલને સોંપવામાં આવી છે કે તેમાં જે અક્ષરો છે તેની ખરાઈ પણ કરવામાં આવે તો કહી શકાય કે તમામ રીતના તમામ પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે અત્યારે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે છે પરિવારના જે કોઈ જાણીતા હતા તેમને બોલાવવામાં આવ્યા છે પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે પણ જે બંને મહિલા અને જેન્ટ્સ હતા તે બંને એકબીજા લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા મહિલા તેના એક દીકરાને લઈને આવી હતી અને આ પુરુષની સાથે રહેતી હતી તેવી અત્યારે પ્રાથમિક માહિતી મળી છે અત્યારે પોલીસ વધારાની તપાસ આગળ કરી રહી છે યસ બિલકુલ ભૌમિક આ સાથે સ્થાનિકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરો કેટલા સમયથી આ જે કપલ છે અહીંયા રહી રહ્યું હતું તેની ગતિવિધિ શું કામ કરતા હતા આસપાસના લોકોની સાથે તેઓના કેવા વ્યવહાર હતા બિલકુલ યસ હું આપને જણાવી દઉં કે તેઓ થોડા સમયથી અહીંયા રહેતા હતા અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે અહીં અધિકારીઓ તો છે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે સાથે અહીંયા મોટી સંખ્યામાં જે આસપાસના લોકો છે ગ્રામજનો પણ છે આપ ઓળખો છો આમને કેટલા સમયથી રહેતા હતા કંઈ ખબર છે ના અમને ખ્યાલ નથી અમને બહાર ગામના છે આપ બહારગામના છો આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશ કોઈ અહીંના ખરી તમે કોઈ આમને જાણો છો નહીં જાણતા તો અહીંયા જ રહ્યો છો જોવા આવ્યા બીજા કોઈ એવું કઈ ખબર કે કેટલા સમયથી રહેતા હતા કોણ છે ના ભાઈ આમાં તો પેટ્રોલ પુરાવા આવ્યા હતા બધા પબ્લિક પાડ્યું એટલે અહીં જોવા આવ્યા એટલા માટે તો આપ જોવો છો કે મોટા ભાગના લોકો માત્ર જોવા આવ્યા છે તેમનું કેવું છે કે તે લોકો ઓળખતા નથી કે આ લોકો કોણ છે અને આ લોકો કેટલા સમયથી રહેતા હતા તેથી યસ હું આપને એકવાર બતાવવાનો ફરી એકવાર પ્રયત્ન કરીશ તે ઘર કે બની શકે કે થોડા સમયથી આવ્યા હોય અને અહીંના લોકોને ખ્યાલ ન હોય આજુબાજુના લોકો મોટી સંખ્યામાં જોવા આવ્યા છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે અધિકારીઓ અત્યારે અંદર છે પરિવારના લોકો કદાચ અંદર છે પણ અંદર જવાનું અત્યારે પોલીસ ના પાડી રહી છે અંદર તેના પરિવારના લોકો કે જે નીચેનું ઘર હોઈ શકે તેના લોકો છે આપ જોઈ રહ્યા છો તસવીરમાં તે લોકોની સાથે પોલીસ અત્યારે વાતચીત કરી રહી છે વિગતો જાણવાનો પ્રયત્ન કરી રહી છે તો યસ કહી શકાય કે એક જ પરિવારના 3 લોકોનું મૃત્યુ થયું છે અને તેમાં પહેલાં જે મહિલા અને જે દીકરો હતો પુત્ર તેને મારવામાં આવ્યા અને ત્યારબાદ માનવામાં આવે છે કે જે પુરુષ છે જે તેમની સાથે રહેતા હતા તેમણે પોતાની નસ કાપીને આત્મહત્યા કરી છે એટલે કે એક જ પરિવારના અત્યારે પ્રાથમિક અનુમાન છે કે આત્મહત્યા છે 10 પાનાની સ્યુસાઇડ નોટ છે એફએસએલને આપવામાં આવી છે અને હવે એફએસએલ તેની ખરાઈ કરવા માટે તેની ઉપર કાર્ય કરી રહી છે જી